Good evening. Good morning, Veronica. Good evening. So, લાસ્ટ જે છે આપણે જે નર્સિંગ પ્રેક્ટિસ વાળો જે યુનિટ સ્ટાર્ટ કર્યો એટલે આજે પ્રોફેશનલ નર્સિંગ વાળો એમાં ફર્સ્ટ ચેપ્ટર જે છે ફિનિશ થઈ ગયું હતું જે સ્પેશિયલ પોપ્યુલેશન વાળું હતું એ તો તમારી બુકની અંદર પાછળ જે છે એમસીક્યુઝ આપેલા છે દરેક ચેપ્ટરની પાછળ તો કોઈ ટ્રાય કરે છે સોલ્વ કરવાનું ફર્સ્ટલી જે છે તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરવાની ને પછી પાછળ જે આન્સર આપ્યા છે એની સાથે તમે આન્સર ચેક કરો કાં તો પછી એવું રાખીએ કે તમે આન્સર ચેક કર્યા વગર ક્વેશ્ચન જે છે એ ઘરેથી સોલ્વ કરો અને પછી આપણે અહીંયા આગળ એના આન્સર જે છે એ ચેક કરીએ બીજા બધા ક્યાં છે ટ્રાય કરજો કે ઘરેથી તમે લોકો જે સોન્ડર્સની પાછળ જે ક્વેશ્ચન્સ આપ્યા છે એ સોલ્વ કરો એવરી ચેપ્ટર જ્યારે પણ ચેપ્ટર ફિનિશ થાય એના પાછળ જે છે ક્વેશ્ચન્સ આપ્યા છે એ સોલ્વ કરો એના પાછળ જે ક્વેશ્ચનના આન્સર્સ વિથ રેશનલ આપ્યા છે એ જુઓ તો તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર થાય કે કઈ રીતે ક્વેશ્ચન્સ જે છે ચેપ્ટરમાંથી કાં તો આવી શકે છે બાકી ચેપ્ટરમાંથી કોઈ દિવસ ક્વેશ્ચન નહીં પૂછતા તમે ગમે તેટલું વાંચીને જાઓ ને તો બી ત્યાં જઈને તો એવા નવા જ ક્વેશ્ચન્સ તમને પૂછાશે તમારો કોન્સેપ્ટ ખાલી ક્લિયર હોવો જોઈએ જો કોન્સેપ્ટ ક્લિયર હશે અને તમને નોલેજ હશે તો પછી તમે ઇઝીલી ક્વેશ્ચનના આન્સર જે છે ક્રેક કરી શકશો તમે લોકો યુવલ યુઝ કરો છો અત્યારે કે પછી આખો સિલેબસ પતી જાય પછી યુઝ કરવાના છો કરીએ છીએ સિમ્પલ એટલે સાથે સાથે જે સબ્જેક્ટ જે છે એ ફિનિશ થાય એના જે ક્વેશ્ચન આન્સર જે છે એ સોલ્વ કરતા હશો યસ સો નેક્સ્ટ જે છે સ્ટાર્ટ કરશું I can't share because host is not here. Sharing is not turned on એવું આવે છે નો પ્રોબ્લેમ બુકમાંથી આપણે જે છે સ્ટાર્ટ કરીએ Ethical and legal issues. Ethical and legal issues, priority concept is ethics and healthcare law. એટલે આ જે આખું ચેપ્ટર જે છે એ તમને થોડું બોરિંગ લાગશે કેમ કે એની અંદર બધું જે છે એથિક રિલેટેડ અને લોઝ રિલેટેડ હશે રાઇટ્સ લોઝ જે છે એ કેટલા ફોલો થવા જોઈએ પ્રેક્ટિસ જે છે એ કઈ રીતે કરવાની સ્ટાન્ડર્ડ ઓફ કેર જે છે કઈ રીતે પ્રોવાઈડ કરવાનું અને એથિકલ ઇશ્યુઝ કયા કયા હોય છે એથિકલ પ્રિન્સિપલ્સ કયા કયા છે બધી જ વસ્તુ જે છે આ ચેપ્ટરની અંદર ઇન્ક્લુડ થશે એથિક્સ જે છે ઇન સિમ્પલ ટર્મ તમે લોકો એથિક્સ ને શું સમજો છો વોટ ઇઝ એથિક્સ protocols any other answer right or wrong which is right yes what is right or what is wrong differentiation જે છે ખબર હોવી જોઈએ કે what is right or what is wrong so the ethics the branch of philosophy concerned with distinction between right and wrong on the basis of body of knowledge not only on the basis of opinion on the basis of body of knowledge on the basis of knowledge what is right and what is wrong for as a nurse what is right or what is wrong for patient is what comes under the ethics then morals behavior in accordance with customs or tradition usually reflecting personal or religious belief
મોરલ્સ જે છે એ બિહેવિયર જે છે એ હોય છે મોરલ્સની અંદર મોસ્ટલી જે છે સ્પિરિચ્યુઅલ બિલીફ્સના બેઝ પર આપણે મોરલ્સ આપણા સેટ કરતા હોય છે. જ્યારે એથિક્સ જે છે બેઝડ ઓન નોલેજ જે છે આપણે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ ડિસાઇડ કરતા હોય છે. એથિકલ પ્રિન્સિપલ્સ છે એથિકલ પ્રિન્સિપલ્સ એમાં ફર્સ્ટ પ્રિન્સિપલ છે ઓટોનોમી. ઓટોનોમી રિસ્પેક્ટ ફોર એન ઇન્ડિવિજ્યુઅલ્સ રાઇટ ટુ સેલ્ફ ડિટર્મિનેશન. ઓટોનોમી પ્રિન્સિપલ જે છે એની અંદર પર્સન એટલે પેશન્ટ જે છે તમારું એનો રાઇટ છે કે એની જાતે જ એના જે બી હેલ્થ રિલેટેડ ડિસિઝન્સ જે છે એમની જાતે જ લે. આપણે એ લોકોના વતી ડિસિઝન્સ ના લઈ શકીએ. સો રિસ્પેક્ટ ફોર એન ઇન્ડિવિજ્યુઅલ્સ રાઇટ ટુ સેલ્ફ ડિટર્મિનેશન. જે રાઇટ્સ જે છે પેશન્ટના એ ફોલો થવા જાય. પેશન્ટના રાઇટ્સ ફોલો થાય એ લોકોને ડિસિઝન લેવાનો પાવર જે છે એમની પાસે હોય. સો એ પ્રિન્સિપલ જે છે ઓટોનોમી પ્રિન્સિપલ છે. સેકન્ડ છે નોન માલેફિશિયન્સી, ધ ઓબ્લિગેશન ટુ ડુ ઓર કોઝ નો હાર્મ ટુ અધર. માલેફિશિયન્સી મીન્સ કે હાર્મિંગ અધર. નોન માલેફિશિયન્સી એટલે શું? તો એઝ અ નર્સ કોડ ઓફ એથિક્સ છે કે તમે ક્લાયન્ટ જે છે એને કોઈ બી હાર્મ ના કરો. સો ઓબ્લિગેશન ટુ ડુ ઓર કોઝ નો હાર્મ ટુ અનધર એટલે પેશન્ટ જે છે તમારું ક્લાયન્ટ એને કોઈ હાર્મ ના થવું જોઈએ. બેનિફિશિયન્સ, the duty to do good to others and to maintain a balance between benefit and harms. બેનિફિશિયન્સ પ્રિન્સિપલ જે છે એની અંદર એવું હોય કે તમારી ડ્યુટી છે કે તમે બીજાને હેલ્પફુલ થાવ, બીજાની સાથે સારી રીતે બિહેવિયર કરો. બેલેન્સ જે છે બેનિફિટ્સ અને હાર્મની વચ્ચે તમે બેલેન્સ રાખો. નાઉ ધેર ઇઝ પેટર્નલિઝમ ઇઝ અનડિઝાયરેબલ આઉટકમ ઓફ બેનિફિશિયન્સ. બેનિફિશિયન્ટ પ્રિન્સિપલ જે છે એમાં શું હોય કે એઝ અ નર્સ આપણે બેનિફિટ અને હાર્મ વચ્ચે બેલેન્સ રાખી અને ક્લાયન્ટ જે છે એને કેર પ્રોવાઈડ કરીએ. પણ પેટર્નલિઝમ જે છે એક એવો આઉટકમ છે બેનિફિશિયન્સની અંદર. એની અંદર એવું હોય કે પેશન્ટ કે ક્લાયન્ટ જે છે એના જે ડિસિઝન્સ જે છે એ જે પ્રોફેશનલ હેલ્થ કેર ટીમ મેમ્બર્સ હોય છે એ લઈ લે છે. So paternalism is an undesirable outcome of beneficence in which the healthcare providers decide that what is best for the client and encourages the client to act against his or her own choices. એટલે પેટર્નલિઝમ જે છે એ આઉટકમની અંદર શું થશે પેટર્નલિઝમના લીધે કે ક્લાયન્ટ જે છે તમારું પેશન્ટ એના જે ડિસિઝન જે છે હેલ્થકેર પ્રોવાઈડર લઈ લેશે કે ક્લાયન્ટ માટે કયા સારા છે વિધાઉટ ક્લાયન્ટ્સ કન્સન્ટ. એટલે કે ક્લાયન્ટ જે છે એની ચોઇસ જે છે એ પૂછ્યા વગર જ ડિસિઝન જે છે લેશે એને પેટર્નલિઝમ કહેવાય. જે બેનિફિશિયન્સ જે પ્રિન્સિપલ છે એનો અનડિઝાયરેબલ આઉટકમ છે કે કેટલીક જગ્યાએ એવું થતું હોય છે જેમ કે મોસ્ટલી કદાચ ઇન્ડિયાની અંદર એવું હોય કે કેટલાક ડિસિઝન જે છે ડોક્ટર્સ પેશન્ટને પૂછ્યા વગર જ લઈ લેતા હોય. પેશન્ટ જે છે એમની ચોઇસ જે છે પૂછતા નથી. સો એક એથિકલ પ્રિન્સિપલ છે બેનિફિશિયન્સ કે જે પેશન્ટને બેનિફિટ ઓર હાર્મ ની વચ્ચે જે બેલેન્સ રહેવું જોઈએ એ ખબર હોવી જોઈએ અને પેટર્નલિઝમ જે છે એ ફોલો ના થવું જોઈએ. જસ્ટિસ, the equitable distribution of potential benefits and tasks determining the order in which client should be cared for. Justice means કે providing equal care to all the client કે જે ટ્રીટમેન્ટ ઓર કેર એમને પ્રોવાઈડ થવી જોઈએ. ત્યાં કોઈ વીઆઈપી એવી સિસ્ટમ જે છે ના હોય એ વખતે કે ક્લાયન્ટને જે પોટેન્શિયલ કેર પ્રોવાઈડ કરવાની છે તમારે પ્રોવાઈડ કરવાની, જે બેનિફિટ્સ એમને મળતા હોય એ તમારે પ્રોવાઈડ કરવા પડે. એટલે જે બી સર્વિસીસ પ્રોવાઈડ થતી હોય છે સોશિયલ સર્વિસીસ હોય કાં તો પછી કોઈ સ્કીમ્સ કે પ્રોગ્રામ્સ હોય, પ્રોગ્રામ્સની અંદર જે પણ તમે કેર પ્રોવાઈડ કરો છો એ ઇક્વલી બધાને પ્રોવાઈડ કરવાની. વેરેસિટી, the principle of veracity involves the obligation to tell the truth. Veracity means કે you have in this principle you have to tell truth to the client. જે પણ ક્લાયન્ટ જે છે એની કન્ડિશન જે છે તમારે પછી ક્લાયન્ટ તમને પૂછે તો તમારે એમને જે બી સાચું હોય એ તમારે એમને કહેવું પડે. એ વખતે તમે એવું ના વિચારી શકો કે ના ક્લાયન્ટ જે છે એને તમારે ના કહેવાય. કેટલીક વાર મૂવીઝ કહેવામાં એવું નહીં બતાવતા કે પેશન્ટ જે છે એ બહુ એન્ડ સ્ટેજની અંદર કાં તો ક્રોનિક ડિઝીઝ છે તો પેશન્ટને કહે જ નહીં અને એમનાથી છુપાવે. સો એ વસ્તુ જે છે કે એથિકલ પ્રિન્સિપલની અંદર ના આવે. સો પ્રિન્સિપલ ઓફ વેરાસિટી જે છે એ ઇન્વોલ્વ કરે છે કે ઓબ્લિગેશન ટુ ટેલ ધ ટ્રુથ. જે બી કન્ડિશન છે ક્લાયન્ટની એ તમે એ પ્રમાણે જ એને ટ્રુથ કહો એમને. And the last principle of fidelity, the duty to do what one has promised. એટલે જે બી તમે પ્રોમિસ કર્યું છે એ પ્રમાણે જ તમારે કેર પ્રોવાઈડ કરવાની. પ્રિન્સિપલ્સ જે છે એથિકલ પ્રિન્સિપલ્સ ઇમ્પોર્ટન્ટ છે. એના બેઝ પર જે છે તમને ક્વેશ્ચન્સ જે છે પૂછાતા હોય છે. ફર્સ્ટ પ્રિન્સિપલ ફરીથી રિવાઇઝ કરી લે, પ્રિન્સિપલ ઓફ ઓટોનોમી.
What is principle of autonomy? Respecting the patient's decision. Respecting the patient decision, what they want to choose in their care, we have to respect their decision. Then maleficence એટલે કે harm જે છે કરવું. Non maleficence એટલે શું થશે? No harm. No harm to the patient. We are obligated to do not cause any harm to the client or patient. Now beneficence, ethical principle. What is beneficence? Maintaining the relation between benefits. Maintaining the balance between benefits and harm. And what is the undesirable outcome of beneficence is paternalism. જે હેલ્થકેર પ્રોવાઈડર જે હશે એ શું કરશે, પેશન્ટની જગ્યાએ પોતે ડિસિઝન લઈ લેશે પેશન્ટ માટે, કે એ લોકોની ચોઇસ જે છે પૂછશે નહીં. સો પેટર્નાલિઝમ જે છે ના થાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. ધ પ્રિન્સિપલ ઓફ જસ્ટિસ, Equal distribution. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પોટેન્શિયલ બેનિફિટ્સ જે બી હશે એની ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. પ્રિન્સિપલ ઓફ વેરાસિટી, Telling the Tell the truth. Truth and community. and principle of fidelity. Loyalty. Loyalty. એટલે જે બી પ્રોમિસ કર્યું હોય એ તમારે એ લોકોને જે બી પ્રોમિસ કર્યું હોય ફૂલફિલ કરવું પડે. કેટલીક વાર એવું થાય કે જે ક્લાયન્ટ આવ્યા હોય એ લોકો એવું કહેતા હોય કે એમની કન્ડિશન જે છે કોન્ફિડેન્શિયલ રાખવાની, પણ એ કન્ડિશન તમે કોન્ફિડેન્શિયલ ના રાખી શકો. તો એની અંદર કયો પ્રિન્સિપલ આવશે એ ખબર છે? veracity. You have to tell the truth to the client or Yes. the Veracity. relatives. કેટલી કન્ડિશન્સ એવી હોય કે તમે જે છે કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન ના રાખી શકો. એ આવશે તમારે આગળ હજી કોન્ફિડેન્શિયાલિટીનો એક આખો એક્ટ છે. So ethical principles are important. Then next is values, belief and attitude that may influence behavior and the process of decision making. Values are જે છે beliefs or attitude હોય છે જે તમને decision making ની અંદર influence કરી શકે છે. Values clarification, process of analyzing one's own values to understand oneself more completely regarding what is truly important. Values જે છે એનું analyzing કરવાનું કે બધાની અલગ અલગ પર્સનલ વેલ્યુઝ હોય કે તમે કેટલાક પોતાના અલગથી રૂલ્સ હોય, તો એને ફાઇન્ડ આઉટ કરો, એને એનાલાઇઝ કરો અને પછી તમને જે રાઇટ ડિસિઝન લેવામાં હેલ્પફુલ થાય એને તમે ફોલો કરો. તો જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એ તમારે ફોલો કરવાની. એથિકલ કોડ્સ જે આપણે એથિકલ પ્રિન્સિપલ્સ જે છે એ શીખી ગયા એની અંદર જ એથિકલ કોડ્સ જે છે આવશે. એથિકલ ડિલેમાસ છે. નાઉ એથિકલ ડિલેમાસ occurs when there is conflict between two or more ethical principles. જે આપણે બધા એથિકલ પ્રિન્સિપલ્સ જોયા, બંને જે છે તો કેટલીક વાર એવી કન્ડિશન હશે કે બંને પ્રિન્સિપલ્સ જે છે ફોલો ના થાય, બંને નેગેટિવ પોઈન્ટ્સ હશે અને બંનેની વચ્ચે તમે જે છે ફસાઈ ગયા હશો. એટલે કોઈ કોન્ફ્લિક્ટ જે છે એ જોવા મળશે. બે કાં તો વધારે એવા પ્રિન્સિપલ્સ હોય છે કે જે ફોલો ના થાય, જેમ કે વેરાસિટી અને ફેડેલિટી બંને વચ્ચે જે છે એ તમને એથિકલ ડિલેમાસ થઈ શકે કે તમે ક્લાયન્ટ જે છે ને કોન્ફિડેન્શિયલિટીનું પ્રોમિસ આપો, બટ કન્ડિશન એવી હોય કે પછી તમારે કોન્ફિડેન્શિયલ ના રાખવી પડે ને કેટલીક હેલ્થકેર ટીમ મેમ્બરને તમારે ઇન્ફોર્મ કરવું પડે. જેમ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે કાં તો કમ્યુનિકેબલ ડિઝીઝ હોય. ક્લાયન્ટ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે મોસ્ટલી ક્લાયન્ટ એવું કહેશે કે તમે કોન્ફિડેન્શિયલ રાખો, પણ જે ક્લાયન્ટની અંદર જે બી વર્ક કરતા હશે એમની સાથે જે સ્ટાફ વર્ક કરતા હોય, તમારા કલીગ્સ હોય છે કે જે ક્લાયન્ટની સાથે વર્ક કરે છે, તો એમને તમારે જે છે સાચું કહેવું પડે કે ક્લાયન્ટ જે છે ક્લાયન્ટ ઇઝ સફરિંગ ફ્રોમ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. સો પ્રિકોશન્સ જે લેવાના છે એ લઈ શકાય. એવા કેટલાક મોટી એવી કન્ડિશન્સ હોય કે જેની અંદર બે પ્રિન્સિપલની વચ્ચે શું ચૂઝ કરવું તમારે એનું જે છે તમને ખબર ના પડે. સો દેટ ઇઝ વોટ વી કોલ એથિકલ ડિલેમાસ. No correct decision exists, and the nurse must make choice between two alternatives that are equally unsatisfactory. એનું કોઈ કરેક્ટ ચોઇસ ના હોય, કોઈ રાઈટ ડિસિઝન કોઈ એક્ઝિસ્ટ ના કરતું હોય,
તમારી પાસે એથિકલ ડિલેમાસની અંદર બે જ ચોઇસ હોય અને બંને નેગેટિવ હોય, કે બંને જે છે એથિક્સ જે છે એને ફોલો ના કરતી હોય. સો એ વખતે જે છે શું કરવાનું, સચ dilemmas may occur as a result of difference in cultural or religious belief. Ethical reasoning is the process of thinking through what one should do in orderly and systemic manner to provide justification for action based on principles. Now, ethical reasoning જે છે એની અંદર તમારે જે છે થિંકિંગ કરી, થોરોલી થિંકિંગ કરી, પ્રોસેસ જે છે આખી ઓર્ડરલી સિસ્ટમિક મેનરની અંદર તમારે જસ્ટિફિકેશન પ્રોવાઈડ કરવાનું, કે એવો કોઈ વે કાઢવાનો કે બંને નેગેટિવ ઓપ્શન્સ છે એની જગ્યાએ તમે કોઈ એવી વસ્તુ કરી શકો કે જેનાથી પેશન્ટને હાર્મ ના થાય અને આપણને પણ હાર્મ ના થાય. Nurse should gather all information to determine whether an ethical dilemma exists, examine his or her own values, verbalize the problem, consider possible course of action, negotiate the outcome, and evaluate the action taken. એટલે જેટલા બી પ્રોબ્લેમ્સ હોય છે એને તમારે વર્બલાઇઝ કરવાના. પહેલા એથિકલ ડિલેમા એક્ઝિસ્ટ કરે છે કે નહીં તમે ચેક કરો, દેન આફ્ટર વેલ્યુઝ ચેક કરો, પ્રોબ્લેમ જે છે એને વર્બલાઇઝ કરો, કન્સિડર પોસિબલ કોર્સ ઓફ એક્શન. જે બી પ્રોબ્લેમ્સ જે છે એને વર્બલાઇઝ કરશો તો તમને જે હેલ્થકેર ટીમ મેમ્બર્સ હોય છે એમની સાથે તમે પ્રોબ્લેમ વર્બલાઇઝ કરો, કાં તો પછી જે સુપિરિયર્સ હોય છે એમની સાથે પ્રોબ્લેમ્સ જે છે વર્બલાઇઝ કરવાની. એના પછી જે બી તમે સોલ્યુશન લાવો છો તો એને એક્શનમાં મૂકો, નેગોશિએટ આઉટકમ જે છે એને નેગોશિએટ કરો, અને લાસ્ટમાં જે છે એક્શન જે તમે લીધી એને ઇવેલ્યુએટ કરવાનું. નેક્સ્ટ ઇઝ એડવોકેટ. એન એડવોકેટ ઇઝ અ પર્સન હુ સ્પીક્સ ફોર or act on behalf of client, protects the client's right to make his or her own decision and uphold the principle of fidelity. Now, advocate એ પર્સન છે કે જે ક્લાયન્ટ જે છે રાઇટ્સ જે છે એને પ્રોટેક્ટ કરે છે, કે જ્યારે પણ ક્લાયન્ટના રાઇટ્સ જે છે એની અંદર કોઈ પ્રોબ્લેમ થતો હોય, ક્લાયન્ટના રાઇટ્સ જે છે મેન્ટેન ના થતા હોય એ વખતે એઝ અ એડવોકેટ જે છે વર્ક કરે. An advocate represents the client's viewpoint to others. એટલે ક્લાયન્ટ જે છે એને ડિસિઝન લેવામાં કે એના કયા વ્યૂ પોઈન્ટ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે એડવોકેટ. એન એડવોકેટ અવોઇડ્સ લેટિંગ પર્સનલ વેલ્યુઝ ઇન્ફ્લુએન્સ એડવોકેસી ફોર ધ ક્લાયન્ટ એન્ડ સપોર્ટ્સ ધ ક્લાયન્ટ્સ ડિસિઝન ઇવન વેન ઇટ કોન્ફ્લિક્ટ્સ વિથ ધ એડવોકેટ્સ ઓન પ્રિફરન્સ ઓર ચોઇસ. એડવોકેટ એવો પર્સન છે કે જે પોતાની પર્સનલ વેલ્યુઝ જે છે એને ઇન્ફ્લુએન્સ નહીં થવા દે એડવોકેસીની અંદર. ક્લાયન્ટનું જે ડિસિઝન હશે એ જ જે છે એ લોકો ફોલો કરે, એમાં પોતાની પર્સનલ ચોઇસ જે છે એ લોકો ના કહી શકે. એટલે ક્લાયન્ટ કહે છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર સર્જરી, સો એઝ અ એડવોકેટ તમારે ક્લાયન્ટના રાઇટ્સ જે છે એ ફોલો થવા જોઈએ. એમાં પછી તમે એમને એવું ના કહી શકો કે ના સર્જરી જે છે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે તો તમે સર્જરી કરાવો. ક્લાયન્ટે ડિસિઝન લઈ લીધું તો પછી એનું જે રાઇટ્સ જે છે એને તમારે પ્રોટેક્ટ કરવાના. સો એડવોકેટ એ પર્સન છે કે ક્લાયન્ટના રાઇટ્સને પ્રોટેક્ટ કરે અને જે પણ ડિસિઝન લીધું હોય ક્લાયન્ટે એની અંદર પોતાની પર્સનલ વેલ્યુઝ કાં તો પોતાનું પર્સનલ ડિસિઝન જે છે એનું ઇન્ફ્લુઅન્સ ના થવા દે. Ethics committee. Ethics committee take an interprofessional approach to facilitate dialogue regarding ethical dilemmas. These committees develop and establish policies and procedure to facilitate the prevention and resolution of dilemmas. Now, ethics committee જે છે જે બી ethical dilemmas થયા હોય છે કે જે બે રોંગ ઓપ્શન્સ હોય છે તમારી પાસે, તો એની વચ્ચેથી શું ચૂઝ કરું કાં તો પછી રાઈટ વસ્તુ શું છે એ જે છે એની અંદર જે આખું થિંકિંગ થોરોલી પ્રોસેસ કઈ તમારે ફોલો કરવાની એ બધું જે છે એથિકલ કમિટીની અંદર આવે. જો એથિકલ કમિટી જે છે એ શું કરશે તો જે બી એથિકલ ડિલેમાસ જે છે એને સોલ્વ કરવાનું ટ્રાય કરશે, એવી પોલિસીસ જે છે ડેવલપ કરે કે ડિલેમાસ થયા હોય, એથિકલ પ્રોબ્લેમ થયા હોય તો એ વખતે તમારે કઈ પ્રોસિજર કાં તો કયા સ્ટેપ્સ લેવાના એની પોલિસીસ જે છે એ લોકો ફોર્મ કરશે, જેથી તમે એથિકલ ડિલેમાસ જે છે એને પ્રિવેન્ટ કરી શકો કાં તો પછી એનું કોઈ સોલ્યુશન લાવી શકો. An important nursing responsibility is to act as a client advocate and protect the client's right. જે બી ઇમ્પોર્ટન્ટ નર્સિંગ રિસ્પોન્સિબિલિટી જે છે એઝ અ નર્સ આપણે ક્લાયન્ટ જે બી રાઇટ્સ જે છે એને પ્રોટેક્ટ કરવાના અને એઝ અ એડવોકેટ આપણે વર્ક કરવું પડે. નેક્સ્ટ ઇઝ રેગ્યુલેશન ઓફ નર્સિંગ પ્રેક્ટિસ. ફર્સ્ટ, નર્સ પ્રેક્ટિસ એક્ટ. Nurse Practice Act is a series of statutes that have been enacted by each state legislature and
regulate the practice of nursing in that state. Now Nurse Practice Act જે છે મોસ્ટલી સ્ટેટ વાઇઝ ઓર પ્રોવિન્સ વાઇઝ જે છે ડિફરન્ટ હોય. જે બી સ્ટેટ હોય એના નર્સ પ્રેક્ટિસ એક્ટ જે છે બીજા સ્ટેટ કરતા ડિફરન્ટ હોય છે. કે લોકો જે છે નર્સિંગ પ્રેક્ટિસ એક્ટ જે છે બનાવી દીધો હોય કે એની અંદર આટલા રૂલ્સ કે આટલી કન્સિડરેશન જે છે નર્સિંગ એક્ટની અંદર ફોલો થવી જોઈએ. સો ઈચ સ્ટેટ વાઇઝ જે છે નર્સિંગ પ્રેક્ટિસ એક્ટ જે છે ડિફરન્ટ હોય છે અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ નર્સિંગ પ્રેક્ટિસ એક્ટ જે છે ડિફરન્ટ હોય છે. નર્સ પ્રેક્ટિસ એક્ટ સેટ એજ્યુકેશનલ રિક્વાયરમેન્ટ ફોર ધ નર્સ, distinguish between nursing practice and medical practice, and define the scope of nursing practice. Now જે નર્સ પ્રેક્ટિસ એક્ટ જે છે એજ્યુકેશનલ રિક્વાયરમેન્ટ્સ જે છે નર્સ માટે એ પ્રોવાઈડ કરે છે કે એક્ટની અંદર લખેલું હોય કે જો તમારે એઝ અ નર્સ વર્ક કરવું હોય તો એના માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કેટલી છે, કાં તો એજ્યુકેશનલ રિક્વાયરમેન્ટ્સ તમારી માટે આ છે અને કોઈ રિક્વાયરમેન્ટ જે છે આપણને પ્રોવાઈડ કરે. નાઉ ડિસ્ટિંગ્વિશ બિટવીન નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ મેડિકલ પ્રેક્ટિસ. એટલે જે નર્સિંગ પ્રેક્ટિસ કઈ છે એટલે નર્સિંગ પ્રોસિજર્સ કઈ છે અને મેડિકલ પ્રેક્ટિસ અને મેડિકલ પ્રોસિજર્સ કઈ છે બંને વચ્ચે જે છે ડિફરન્શિએશન જે છે એ લોકો આપે. અને જે બી નર્સિંગ પ્રેક્ટિસની અંદર કેટલા સ્કોપ જે છે એ પણ નર્સિંગ પ્રેક્ટિસ એક્ટ જે છે એ પ્રોવાઈડ કરે. એટલે એ સેટ કરે લોકો કે એમાં એજ્યુકેશન નર્સિંગ અકોર્ડિંગ ટુ નર્સિંગ પ્રેક્ટિસ એક્ટ એઝ અ નર્સ તમારે વર્ક કરવું હોય તો એજ્યુકેશનલ રિક્વાયરમેન્ટ કઈ છે, નર્સિંગ પ્રેક્ટિસ જે છે પ્રોસિજર્સ કઈ રીતે અલગ પડે અને કઈ રીતે મેડિકલ પ્રોસિજર્સ અલગ હોય, અને કયા કયા સ્કોપ જે છે તમને લોકોને એઝ અ નર્સ વર્ક કરવાની અંદર મળી શકે. એડિશનલ ઇશ્યુઝ કવર્ડ બાય નર્સ પ્રેક્ટિસ એક્ટ ઇન્ક્લુડ licensure requirement for protection of the public, grounds for disciplinary action, rights of nurse license if disciplinary action is taken, and related topics. Additional issues જે છે નર્સિંગ પ્રેક્ટિસ એક્ટ જે છે સેટ કરતા હોય એ જે છે તેમાં ફર્સ્ટ જે છે લાયસન્સ કયા કયા રિક્વાયર હોય છે કે પ્રોટેક્શન માટે પબ્લિકના, જેમ કે એન્કલેક્સ આરએન વાળું લાયસન્સ છે. સેમ એવું જે છે કેટલાક સ્ટેટની અંદર એવું હોય છે કે ત્યાં તમારે વર્ક કરવું હોય ને તો તમારી પાસે BLS ની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ, કાં તો પછી CPR ની, કાં તો જે કાર્ડિયાક ટ્રેનિંગ્સ હોય છે એ બધી લીધેલી હોવી જોઈએ. કેટલીક એજન્સીઝ એવી હોય છે એટલે કેટલાક ઇન્સ્ટિટ્યૂટમાં એવા રૂલ્સ હોય છે કે તમારી પાસે 6 મંથનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, 1 યરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, કાં તો તમારી પાસે આ લાયસન્સ જે છે હોવું જોઈએ. કોઈ એવી નાની એવી લાયસન્સ વાળી વસ્તુ હોય એ વસ્તુ તમારી પાસે, તમે કોર્સ લાયસન્સ વાળો કરેલો હોવો જોઈએ. સો એ જે પ્રોટેક્શન ઓફ પબ્લિક જે છે એના માટે જે લાયસન્સ રિક્વાયર છે એ તમારી પાસે હોવા જોઈએ. મોસ્ટલી BLS વાળું જે છે એ બધી જગ્યાએ હોય છે કે તમારી પાસે બેઝિક લાઈફ સપોર્ટ કાં તો CPR ટ્રેનિંગ જે છે તમે લીધેલી હોવી જોઈએ વિથ સર્ટિફિકેટ એન્ડ લાયસન્સ. એટલે એ રીતે જે પબ્લિક પ્રોટેક્શન માટે જે લાયસન્સ રિક્વાયર હોય છે હોવા જોઈએ. જે ડિસિપ્લિનરી એક્શન જે છે એના માટે અને રાઇટ્સ ઓફ નર્સ જે છે કે જે બી નર્સ હોય છે એના રાઇટ્સ કયા કયા છે જ્યારે એમની પર ડિસિપ્લિનરી એક્શન્સ લેવાય એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એના ડિસિપ્લિનરી એક્શન રિલેટેડ જેટલા પણ ટોપિક્સ જે છે એ પણ એડિશનલ ઇશ્યુઝની અંદર આવે જે નર્સિંગ પ્રેક્ટિસ એક્ટની અંદર આવશે. ઓલ નર્સિસ આર રિસ્પોન્સિબલ ફોર નોઈંગ the provision of act of the state or province in which they work. પહેલા જ કહ્યું એ રીતે કે નર્સિસ જે છે એમને ખબર હોવી જોઈએ કે એ જે સ્ટેટમાં વર્ક કરે છે એ સ્ટેટની અંદર નર્સ પ્રેક્ટિસ એક્ટ કયો છે, કાં તો પ્રોવિન્સની અંદર કયો નર્સ પ્રેક્ટિસ એક્ટ છે જે ફોલો થાય છે. તો એના અકોર્ડિંગ ટુ તમારે જે છે વર્ક કરવું પડે. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જે છે પોલિસીઝ અલગ હોય અને સેમ સ્ટેટ વાઇઝ બી નર્સિંગ પ્રેક્ટિસ એક્ટ જે છે અલગ અલગ હોય છે. Next is standard of care. Standard of care are guidelines that identify what the client can expect to receive in term of nursing care. The standard of care જે છે ગાઈડલાઇન્સ હોય છે કે જેની અંદર ક્લાયન્ટ એક્સપેક્ટ કરે છે કે કઈ નર્સિંગ કેર જે છે આ ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રોવાઈડ થશે. એના બેઝ પર જે છે સ્ટાન્ડર્ડ ઓફ કેર જે છે આપવાની હોય. સ્ટાન્ડર્ડ ઓફ કેર જે છે ઇન શોર્ટ કહીએ ને તો એવા જે ગાઈડ પોઈન્ટ્સ હોય છે કે જ્યારે ક્લાયન્ટ જે છે તમારી ઇન્સ્ટિટ્યૂટ કાં તો તમારી હોસ્પિટલમાં આવે છે એ વખતે ક્લાયન્ટ એક્સપેક્ટ કરે છે કે તમારી આપણી હોસ્પિટલની અંદર કઈ કઈ ફેસિલિટીઝ એમને મળશે, કઈ કઈ કેર એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે, કઈ ટ્રીટમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. એ જે છે સ્ટાન્ડર્ડ ઓફ કેર છે.
The guidelines determines whether nurse have performed duties in an appropriate manner. So the standard of care જે છે ગાઈડલાઇન્સ હશે એ ગાઈડલાઇન્સના બેઝ પર તમે જે વર્ક કરો છો એને કમ્પેર કરવામાં આવશે કે સ્ટાન્ડર્ડ ઓફ કેરની અંદર આટલી ગાઈડલાઇન્સ જે છે ફોલો થવી જોઈએ અને એઝ અ નર્સ વોટ યુ આર ફોલોઈંગ ઓર વોટ ટ્રીટમેન્ટ યુ આર ગિવિંગ these both conditions are compared on the basis of standard of care. So appropriate manner ની અંદર તમે પરફેક્ટલી ડ્યુટી કરો છો કે નહીં સ્ટાન્ડર્ડ ઓફ કેરના બેઝ પર તમે શોધી શકો છો. If the nurse does not perform duties within accepted standard of care, the nurse may be in jeopardy of legal action. જો સ્ટાન્ડર્ડ ઓફ કેરના બેઝ પર તમે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ નહીં કરો તો પછી તમારી ઉપર લીગલ એક્શન્સ જે છે લેવાઈ શકે છે. સ્ટાન્ડર્ડ ઓફ કેર તો ઇન શોર્ટમાં ખબર પડી ગઈ એવી ગાઈડલાઇન્સ હોય કે જે કોઈ બી હોસ્પિટલ કાં તો ઇન્સ્ટિટ્યૂટની જે છે મેન્ટેન કરેલી હોય સ્ટાન્ડર્ડ ઓફ કેરની અંદર એ ગાઈડલાઇન્સ જે છે ફોલો થવી જોઈએ અને એ જ ગાઈડલાઇન્સ પ્રમાણે જે છે આપણે ટ્રીટમેન્ટ ઓર કેર પ્રોવાઈડ કરવાની હોય. ગાઈડલાઇન્સની સાથે જે બી નર્સિંગ ટ્રીટમેન્ટ તમે પ્રોવાઈડ કરો છો એને કમ્પેર કરવામાં આવે અને જો એ ગાઈડલાઇન્સની સાથે તમારી નર્સિંગ ટ્રીટમેન્ટ જે છે મેચ નથી થતી કાં તો તમે કોઈ હાર્મ કરો છો તો પછી ઓન ધ બેઝ ઓફ દેટ તમારી ઉપર જે છે લીગલ એક્શન્સ જે છે લેવાઈ શકે છે. If the nurse is named as defendant in a malpractice lawsuit and proceeding shows that the nurse follow neither the accepted standard of care outlined by the state or province Nurse Practice Act nor the policies of employing institution, the nurse legal liability is clear. He or she is liable. નાવ જો નર્સ જે છે એનું ડિફેન્ડન્ટની અંદર નેમ આવી જાય માલ પ્રેક્ટિસની અંદર તો પછી એના પરથી એવું આપણે અઝ્યુમ કરી શકીએ કે નર્સ જે છે એવું શો કરે છે. ડિફેન્ડન્ટ મીન્સ કે માલ પ્રેક્ટિસ એટલે શું થશે કે તમે સ્ટાન્ડર્ડ ઓફ કેર ફોલો નથી કર્યું અને માલ પ્રેક્ટિસના લીધે શું થશે પેશન્ટ જે છે એને હાર્મ થશે. સો એ જે હાર્મ થશે એના લીધે પેશન્ટ કાં તો તમારું જે ક્લાયન્ટ જે છે શું કરશે તમારી ઉપર લીગલ એક્શન લેશે અને જે લીગલ એક્શન તમારી ઉપર લે છે એ પર્સનને પ્લેન્ટિફ કહેવાય અને જે તમારી ઉપર લીગલ એક્શન લેવાય છે એનો મતલબ તમે ડિફેન્ડન્ટ છો. જો એઝ અ નર્સ તમારું ડિફેન્ડન્ટની અંદર માલ પ્રેક્ટિસની અંદર નેમ આવે છે એ શો કરે છે કે તમે સ્ટાન્ડર્ડ ઓફ કેર જે છે જે બી નર્સ પ્રેક્ટિસ એક્ટ અકોર્ડિંગ જે ઇન્સ્ટિટ્યૂટના છે એ ફોલો નથી કર્યા કાં તો જે બી સ્ટેટ અને પ્રોવિન્સના જે નર્સ પ્રેક્ટિસ એક્ટ અકોર્ડિંગ જે સ્ટાન્ડર્ડ્સ હતા એ ફોલો નથી કર્યા એટલે એના લીધે જે તમારે આગળ પછી લીગલ એક્શન્સ લેવાશે. ઓકે ક્લિયર સ્ટાન્ડર્ડ ઓફ કેર. બોરિંગ નહીં લાગતું ને તમને લોકોને? કેમ કે આ ટોપિક્સ જ એવા છે કે બોરિંગ છે. આમાં મોસ્ટલી જે છે પાછળની સાઈડ અમુક મને 5 મિનિટ આપજો. આમ સોરી. પાછળ મોસ્ટલી એવા ટોપિક્સ જે છે કે જે આઈએમપી છે જેમાં એડવાન્સ ડાયરેક્ટિવ્સ છે પછી હિપ્પા એક્ટ છે એક એક્ટ આવશે એ બધા ઇમ્પોર્ટન્ટ વધારે છે પણ આખું ચેપ્ટર બોરિંગ છે. મેં બી ખાલી એક જ વાર વાંચ્યું હતું એક્ઝામ વખતે. મારી પાસે કેટલાક ક્વેશ્ચન આન્સરનું છે ક્વેશ્ચન બેંક જેવું પણ આ ચેપ્ટર માટે નથી એ પ્રાયોરિટી ડેલિગેશન ને એના પર છે. સો જેમ જેમ આગળ સબ્જેક્ટને થશે તો હું તમને એ સેન્ડ કરતી રહીશ. તમે ક્વેશ્ચન જે છે સોલ્વ કરો અને પછી એવું હશે તો આપણે એના આન્સર જે છે ફાઇન્ડ આઉટ કરશું કાં તો ડિસ્કશન કરશું તો એના લીધે શું કે બધાને પણ ક્વેશ્ચન આન્સર કઈ રીતે સોલ્વ કરવાની પ્રેક્ટિસ જે છે મળી રહે. ચેપ્ટર માંથી કશું પૂછાય? હા આ ચેપ્ટર માંથી કશું પૂછાય? હા ચેપ્ટરમાંથી જે પ્રિન્સિપલ્સ જે છે ફોલો થયા છે કે નહીં એના બેઝ પર તમને ક્વેશ્ચન પૂછાય. પછી જે કહ્યું એ પ્રમાણે કે હમણાં હોસ્પિટલ સ્ટાફિંગ કરીને આવશે એમાં ફ્લોટિંગના ક્વેશ્ચન્સ હોય છે અમુક વાર 1-2 ક્વેશ્ચન સોલ્વ કરવામાં મેં જોયા હતા. દેન આફ્ટર જે એડવાન્સ ડાયરેક્ટિવ્સ છે એડવાન્સ ડાયરેક્ટિવ્સ જે છે એના લીધે પણ એના પરથી બી ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. હિપ્પા એક્ટ છે એક જે ક્લાયન્ટના રાઇટ્સ હોય છે એમાં પછી એક જીહોવાઝ વિટનેસ કરીને છે. તમને લોકોને આગળ એક આવ્યું છે કે નહીં ખબર નહીં બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર કે જીહોવાઝના વિટનેસ હોય છે એની અંદર બ્લડ રિલેટેડ વસ્તુઓ જે છે એ લોકો
અવોઇડ કરે છે. એટલે એવી અમુક વસ્તુ જે છે કન્સર્ન છે એ પૂછાય છે અને જે એક્ટ જે છે મોસ્ટલી પૂછાતો હોય છે. એડવાન્સ ડાયરેક્ટિવ્સ જે છે ને એના ક્વેશ્ચન્સ મેં વધારે જોયા છે. લિવિંગ વિલ એવા ક્વેશ્ચન્સ ની અંદર આવે છે. બાકી તમે લોકો ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો તો ઈઝી લાગે છે. કેટલા સબ્જેક્ટ જે છે તમારા લોકોને પતી ગયા છે? F1 બાકી છે? હા બાકી છે. F1 એના થોડું છે. પછી મેટર્નિટી. પતી ગયું છે. મેટર્નિટી પડતી બધાને અલગ અલગ છે મેડમ. બાકી છે. હા એટલે મને કહું હતું કે અમુક જે છે પાછળથી આવ્યા હતા. Sorry, I missed the whole conversation. No, it's okay. જસ્ટ એટલું જ કહું કે પાછળ અમુક ટોપિક જે છે થોડા ઇમ્પોર્ટન્ટ છે, બાકી આગળનું તો બધું બોરિંગ જ લાગશે. લોઝ ને લીગલ વસ્તુઓ હોય ને તો એ ઈઝી ના લાગે કોઈને બી. યાદ રાખવું જે છે થોડું અઘરું પડે એટલા માટે. બીજા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ પાછળ હશે. બાકી તમારી બુકની અંદર જે પિરામિડ શેપની અંદર આપેલા હોય એ વર્ડ્સ કાં તો એ સેન્ટેન્સીસ વધારે યાદ રાખવાના. Okay, so next is employee guidelines. Despondent superior, the employer is held liable for any negligent act of an employee if the alleged negligent act occurred during the employment relationship was within the scope of employee's responsibility. એટલે જે બી એમ્પ્લોયી જે છે એમ્પ્લોયર્સની ગાઈડલાઇન્સની અંદર એમ્પ્લોયની ગાઈડલાઇનની અંદર કે જે બી એમ્પ્લોયી જે છે એનું નેગ્લિજન્સી જે બી થઈ હોય એના માટે જે એમ્પ્લોયર જે છે એ લાયેબલ ગણાય કે ઇરિસ્પોન્સિબલ ગણાય કે એનું એમ્પ્લોયી જે છે એની અંદર જે વર્ક કરતું હતું એનાથી કોઈ નેગ્લિજન્સી થઈ છે. Contracts, the nurse are responsible for carry out the terms of contractual agreement with the employing agency and client. નર્સ જે છે રિસ્પોન્સિબલ છે કે જે બી કોન્ટ્રાક્ટ જે છે સાઇન થાય છે કોન્ટ્રાક્ચ્યુઅલ અગ્રીમેન્ટ જે થાય છે એજન્સી વચ્ચે અને ક્લાયન્ટ વચ્ચે એ જે છે એના ટર્મ્સ જે છે ડિસાઇડ કરવાનું એ બધું જે છે રિસ્પોન્સિબિલિટી નર્સની હોય છે. The nurse employee relationship is governed by established employee handbook and client care policies and procedures that create obligation, rights, duties between those parties. એટલે નર્સ હેન્ડબુક જે છે એક હોય છે કે જેની અંદર જેટલા બી રૂલ્સ કાં તો જે રાઇટ્સ ફોલો થવા જોઈએ, ઓબ્લિગેશન્સ કયા કયા છે ને ડ્યુટીઝ કઈ કઈ છે એ કોન્ટ્રાક્ટની અંદર મેન્શન કરવામાં આવે. Third is institutional policies. Written policies and procedure of employing institution detail how nurses are to perform their duties. આગળ કેટલી વાર કહ્યું કે institutional policies are there. ઇન્સ્ટિટ્યૂટ જે છે શું કરશે પોલિસીસ બિલ્ડ કરે એમની પોતાની અને જે પોલિસીસ બિલ્ડ કરેલી હોય on the basis of that policy nurse have to work, they have to follow their policies. ઇન ડિટેલ જે છે પોલિસીસ ફોર્મ કરવામાં આવેલી હોય. સો તમે જો એ ઇન્સ્ટિટ્યૂટની અંદર વર્ક કરો છો તો એ ઇન્સ્ટિટ્યૂટની પોલિસીસ જે છે તમારે ફોલો કરવી પડે. The policies and procedures are usually specific and describe the expected behavior on the part of nurse. જે પોલિસીસ હોય છે એ સ્પેસિફિક હોય છે, મોસ્ટલી જે ઓન ધ પાર્ટ ઓફ નર્સ હોય છે એના પરથી જે એક્સપેક્ટેડ બિહેવિયર જે છે એ લોકો રાખતા હોય છે કે પોલિસીસ જે છે તમે ફોલો કરો. Although policies are not laws, courts generally rule against nurses who violate policies. પોલિસીસ જે છે એ કોઈ લો નથી કે કોઈ લીગલ વસ્તુ નથી, પણ જ્યારે જનરલી કોર્ટ જે છે આવી રીતના કોઈ ડિસિપ્લિનરી એક્શન્સ કે કોઈ લેતા હોય એ વખતે જો પોલિસીસ ફોલો થાય છે કે નહીં એ વધારે ધ્યાન રાખે છે. If the nurse practices nursing according to client care policies and procedures established by employer, functions within the job responsibility and provides care consistently in non-negligent manner, the nurse minimize the potential for liability. એટલે કે જે નર્સની રિસ્પોન્સિબિલિટી જે છે એની અંદર જે નર્સિંગ પ્રેક્ટિસ જે કરતા હોય છે ઓન ધ બેઝિસ ઓફ પોલિસીસ હોય, કોઈ બી નેગ્લિજન્સી ના હોય
અપ ટુ ડેટ પોલિસીના પ્રમાણે તમે જો એક્ટ કરતા હો તો પછી તમે તમારી ઉપર કોઈ લીગલ એક્શન કે લાયેબલ તમે કોઈ બી વસ્તુ માટે ના થાવ. Nurse must follow the guidelines identified in Nurse Practice Act and agency policies and procedures when delivering client care. નર્સિસ જે છે એમણે જે બી નર્સિંગ પ્રેક્ટિસ એક્ટ જે છે એના જે પણ ગાઈડલાઇન્સ છે એને ફોલો કરવાના અને જે પણ એજન્સી કાં તો ઇન્સ્ટિટ્યૂટની પોલિસીઝ હોય છે એની ગાઈડલાઇન્સ જે છે ફોલો કરવી ઇમ્પોર્ટન્ટ છે. જો એ ફોલો નહીં કરો તો પછી તમે જે પણ માલ પ્રેક્ટિસ કાં તો નેગ્લિજન્સીસ હશે એના માટે રિસ્પોન્સિબલ હશો, એના માટે લાયેબલ હશો. Hospital staffing. Charges of abandonment may be made against nurse who walk out when staffing is inadequate. Nurses in short staffing situations are obligated to make a report to the nursing administration. કેટલીક વાર હોસ્પિટલની અંદર એવું હોય છે કે સ્ટાફ જે છે શોર્ટેજ હોય છે. જો શોર્ટેજ હોય એ વખતે ફ્લોટિંગ કરવામાં આવે, એટલે કે તમે જે એરિયાની અંદર વર્ક કરો છો, તમે જે ડિપાર્ટમેન્ટમાં વર્ક કરો છો ત્યાંથી જે છે તમને બીજા કોઈ ડિપાર્ટમેન્ટની અંદર જે છે ટ્રાન્સફર કરવામાં આવે કેમ કે સ્ટાફ જે છે એનો શોર્ટેજ છે. સો એ વખતે જે છે કેટલાક રૂલ્સ જે છે કાં તો કેટલીક ગાઈડલાઇન્સ જે છે ફોલો થવી જોઈએ. અને જે શોર્ટ સ્ટાફિંગ હોય તમારા ડિપાર્ટમેન્ટની અંદર તો પછી તમારે આગળ સુપિરિયરને ઇન્ફોર્મ કરો તો જે સ્ટાફ જે છે બીજી કોઈ ડિપાર્ટમેન્ટમાંથી તમારી ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સફર કરે. Floating is an acceptable practice used by healthcare facilities to alleviate understaffing and overstaffing. જ્યારે પણ ઓવરસ્ટાફિંગ ઓર અંડરસ્ટાફિંગ થઈ ગયું હોય તો એ વખતે જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે એ લોકો હેલ્થ પોલિસીસ હેલ્થકેર ફેસિલિટીઝ હોય છે એ લોકો શું કરતા હોય છે, સ્ટાફ જે છે એને ફ્લોટ કરતા હોય છે. એટલે એક પ્લેસ પરથી બીજા પ્લેસની ઉપર જ્યાં શોર્ટેજ જે છે ત્યાં સ્ટાફને એ લોકો ટ્રાન્સફર કરે. Legally, the nurse cannot refuse to float unless a union contract guarantees that nurse can work only in specified area or the nurse can prove lack of knowledge for performance of assigned task. લીગલી જે છે તમે ફ્લોટિંગ માટે જે છે ના કહી શકો. લીગલી તમારે જો ફ્લોટિંગ તમને કહેવામાં આવે કે તમે આ ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં જાઓ તો તમારે જે છે જવું જ પડે. એ કમ્પલસરી તમારે એ ફ્લોટિંગ કરવું પડશે. બટ જો તમારા કોન્ટ્રાક્ટની અંદર એવું લખ્યું કે તમે સ્પેસિફિક એરિયાની અંદર જ વર્ક કરી શકશો તો પછી એ રૂલ જે છે ફોલો થવો જોઈએ. કાં તો પછી તમે એવું શો કરો કે તમને જે એરિયામાં ફ્લોટ કરવામાં આવે છે એટલે જે ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે એ ડિપાર્ટમેન્ટમાં જે વર્ક થાય છે એનું ઇનફ નોલેજ તમારી પાસે નથી તો પછી એના લીધે તમે જે છે એ એરિયામાંથી બીજા એરિયામાં ફ્લોટ ના થાવ. મોસ્ટલી એવું હોય કે મેન્ટલ હેલ્થ નર્સ હોય કે જે ખાલી મેન્ટલ હેલ્થ નર્સિંગ વાળા એરિયામાં વર્ક કરતી હોય, એને જે છે તમે ઇમરજન્સી એરિયાની અંદર કાં તો પછી મેડિકલ સર્જિકલ એરિયાની અંદર તમે ટ્રાન્સફર કરો તો કેટલાક એવા પેશન્ટ્સ હોય છે એ ડિપાર્ટમેન્ટની અંદર કે જે મેન્ટલ હેલ્થ નર્સ જે છે એની પાસે એટલું નોલેજ નહીં હોય કે એની ઉપર કોઈ ટ્રીટમેન્ટ આપી શકે. તો એ વખતે જે છે મેન્ટલ હેલ્થ નર્સને જે ફ્લોટ ના કરી શકાય. આ જસ્ટ એક્ઝામ્પલ હતું એવું કે ઓન ધ બેઝિસ ઓફ નોલેજ કે નોલેજ ઇનફ ના હોય કાં તો પછી તમારા કોન્ટ્રાક્ટની અંદર જે છે સ્પેસિફિક એરિયાની અંદર જ વર્ક કરવાનો અગ્રીમેન્ટ હોય તો પછી તમે ફ્લોટિંગ ના કરી શકો. બાકી લીગલી ફ્લોટિંગ જે છે એ ફોલો થવું જોઈએ. Nurse in floating situation must not assume responsibility beyond their level of experience or qualification. કે નર્સ જે છે એની જે બી ફ્લોટિંગ થયું છે તો તમે એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં જાઓ છો તો તમારા ક્વોલિફિકેશન જે છે એ પ્રમાણે તમને વર્ક જે છે એ પ્રોવાઈડ કરવું જોઈએ. એટલે જે નર્સિંગ સુપરવાઇઝર હોય છે કાં તો જે ઇન્ચાર્જીસ હોય છે જે ડેલિગેશન કરે છે તો ડેલિગેશન વખતે જે છે ધ્યાન રાખવા જોઈએ કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાંથી તમે શોર્ટેજના લીધે નર્સ ફ્લોટિંગ થાય છે તો એની ક્વોલિફિકેશન અને એના નોલેજના બેઝ પર જે છે તમે એમને પેશન્ટ જે છે ડેલિગેટ કરો. Nurse who float should inform the supervisor of any lack of experience in caring for the type of client on new nursing unit. એક યુનિટમાંથી બીજા યુનિટમાં ટ્રાન્સફર થયા તો જો એ યુનિટની અંદર તમારી પાસે એટલું નોલેજ નથી કે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકો તો તમારે જે નર્સિંગ સુપરવાઇઝર જે છે એમને ઇન્ફોર્મ કરવું પડે. A source nurse who is skilled in care of clients on unit should also be assigned to the float nurse. In addition, the float nurse should be given an orientation of the unit and standard of care
ફોર ધ યુનિટ શુડ બી રિવ્યુ. એટલે જે બી ફ્લોટ નર્સ હોય છે એ ન્યૂ યુનિટની અંદર જ્યારે એન્ટર થાય છે એ વખતે એ લોકોને ઓરિએન્ટેશન આપવું ઇમ્પોર્ટન્ટ છે, અને સ્ટાન્ડર્ડ ઓફ કેર જે છે એ યુનિટની અંદર કયા કયા ફોલો થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાન્ડર્ડ ઓફ કેર એટલે પહેલા જ કહ્યું એટલે ગાઈડલાઇન્સ હશે. સો મેડિકલ સર્જિકલ વોર્ડ હશે એની ગાઈડલાઇન્સ, એની જે ટ્રીટમેન્ટ આપવાની જે રીત હશે એ લોકોની, એ બધા જે છે રૂલ્સ અલગ હશે. જ્યારે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાંથી મેડિકલ સર્જિકલ ડિપાર્ટમેન્ટમાં આવો તો એના માટે જે ન્યૂ ફ્લોટિંગ નર્સ છે એમને તમારે ઓરિએન્ટેશન આપવું ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાન્ડર્ડ ઓફ કેર જે છે મેડિકલ સર્જિકલ યુનિટની અંદર કઈ રીતે ફોલો થાય છે એ પણ એ લોકોને કહેવું ઇમ્પોર્ટન્ટ છે. The next is disciplinary action. Board of Nursing may then revoke or suspend any license to practice as a registered nurse according to their statutory જે બી સ્ટેટ હોય છે ઓથોરિટી હોય છે એ લોકોની પાસે એટલી એ છે કે તમારું માલ પ્રેક્ટિસ ઓર નેગ્લિજન્સના લીધે કાં તો કોઈ બી હાર્મફુલ ઇફેક્ટ જો પેશન્ટની ઉપર થાય છે તો પછી તમારું જે લાયસન્સ જે છે એ રિવોક કરી શકે, કાં તો પછી લાયસન્સ જે છે એને સસ્પેન્ડ બી કરી શકે. એટલે બોર્ડ ઓફ નર્સિંગ જે છે એ લોકોની પાસે એટલી ઓથોરિટીઝ છે. સમ કોઝિસ ફોર ડિસિપ્લિનરી એક્શન્સ આર એઝ ફોલો, કે કયા કયા કોઝિસ હોય છે મોસ્ટલી ડિસિપ્લિનરી એક્શન્સ ક્યારે લેવામાં આવે છે. ફર્સ્ટ ઇઝ અનપ્રોફેશનલ કન્ડક્ટ, અનપ્રોફેશનલ બિહેવિયર હશે તો. સેકન્ડ ઇઝ કન્ડક્ટ દેટ કુડ અફેક્ટ ધ હેલ્થ એન્ડ વેલફેર ઓફ પબ્લિક એડવર્સલી, જે બી હેલ્થ એન્ડ વેલફેર એ રીતે તમે ટ્રીટમેન્ટ આપો છો કે જે પબ્લિક હોય છે એને એડવર્સ ઇફેક્ટ જે છે જોવા મળે. બ્રીચ ઓફ ક્લાયન્ટ કોન્ફિડેન્શિયાલિટી, ક્લાયન્ટ કોન્ફિડેન્શિયાલિટી જે છે એ મેન્ટેન થવી જોઈએ. સો જો ક્લાયન્ટની કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન નહીં થાય તો એના લીધે બી લીગલ એક્શન જે છે, ડિસિપ્લિનરી એક્શન જે છે લેવામાં આવે છે. ફેલિયર ટુ યુઝ સફિશિયન્ટ નોલેજ, સ્કિલ ઓર નર્સિંગ જજમેન્ટ, એટલે જે બી નોલેજ છે એનું યુઝ ના કર્યો હોય કાં તો નર્સિંગ જજમેન્ટ જે છે એને યુઝ કરવામાં ફેલિયર થયા હોય તો એના લીધે બી ક્લાયન્ટ જે છે એને હાર્મ થશે. તો જેટલી બી ક્લાયન્ટની સેફ્ટી મેન્ટેન નહીં થાય તો પછી તમારી ઉપર જે છે એ ડિસિપ્લિનરી એક્શન લેવા છે. ઇન શોર્ટ, ફિઝિકલી ઓર વર્બલી અબ્યુઝિંગ અ ક્લાયન્ટ, assuming duties without sufficient preparation, knowingly delegating to UAP જે છે unlicensed personal nursing care that places the client at risk for injury. જે બી UAP જે છે એના જે વર્ક જે છે એના કરતાં તમે જે નર્સ આરએનના વર્ક જે છે એ પ્રોવાઈડ કરો તો પછી એના લીધે ક્લાયન્ટ જે છે એને હાર્મ થાય કાં તો ક્લાયન્ટ જે છે એને હાર્મ થવાનું રિસ્ક જે છે તો એના લીધે બી ડિસિપ્લિનરી એક્શન્સ લેવાય. કયા કયા વર્ક્સ હોય છે અનલાયસન્સ પર્સનલને ખબર છે યુએપી ના? એ વસ્તુ Showers, cleaning, changing positions. હા, યુએપી, એલપીએન અને આરએન ત્રણના જે ડેલિગેશન એટલે જે વર્ક જે છે એ ડિવાઈડ કરેલા છે. સો એ વર્કના બેઝ પર જો તમારું એઝ અ આરએનનું વર્ક જે છે અસેસમેન્ટ કરવાનું, ચેક કરવાનું, એ બધી જ વસ્તુ જે છે તમે કરો. જ્યારે યુએપીનું કામ શું છે, ટોટલી બેઝિક કેર જે છે ડેલી લાઈફની પેશન્ટની એ બેઝિક કેર પ્રોવાઈડ કરવાનું કામ જે છે યુએપીનું હોય. તો પછી જો તમે યુએપીને અસેસમેન્ટ માટે કાં તો પછી કોઈ ચેક કરવા માટે મોનિટરિંગનું કામ જે છે યુએપીને તમે આપી દો તો પછી પેશન્ટ જે છે એને રિસ્ક થવાના ચાન્સીસ છે. બીકોઝ યુએપી જે છે એમને મે બી એટલું નોલેજ નહીં હોય જેટલું તમારી પાસે છે. ક્લાયન્ટની કન્ડિશનનું કયા કયા રિસ્ક જે છે કોમ્પ્લિકેશન્સ ક્લાયન્ટની અંદર થઈ શકે છે એનું નોલેજ જે છે આરએન પાસે વધારે હશે, અને આરએન જે છે એની પાસે રાઇટ્સ જે છે એનું અસેસમેન્ટ અને મોનિટરિંગ કરવાનું. એ કામ જો યુએપી કરશે તો પછી યુએપીને તો એવું જ ને કે ક્લાયન્ટ નોલેજ નથી તો એ લોકોને તો એવું જ થશે ને કે ક્લાયન્ટને કોઈ કોમ્પ્લિકેશન્સ નથી, તો પછી એના લીધે ક્લાયન્ટ જે છે એની સેફટી મેન્ટેન નહીં રહેતી. સો નોઈંગલી તમે ડેલિગેટ કરો છો યુએપીને કોઈ વર્ક, જે વર્ક જે છે આરએનનું છે કાં તો એલપીએનનું છે. જો ક્લાયન્ટને હાર્મ થાય તો પછી એના લીધે પણ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. ફેલિયર ટુ મેન્ટેન એન એક્યુરેટ રેકોર્ડ ફોર ઈચ ક્લાયન્ટ, જે બી ક્લાયન્ટના રેકોર્ડ્સ એન્ડ ડોક્યુમેન્ટ જે છે મેન્ટેન થવા જોઈએ એ તમે મેન્ટેન ના કરો તો. ફોલ્સિફાઈંગ ક્લાયન્ટ્સ રેકોર્ડ, મોસ્ટલી એવું થતું હોય કે નાઇટ શિફ્ટ હોય અને ક્લાયન્ટ જે છે એની અંદર કેટલાક એવું કરતા હોય છે કે જે 1 અવરલી વાઇટલ્સ ચેક કરવાના હોય કાં તો 1 અવરલી જે બી મોનિટરિંગ કરવાનું હોય ને તો એ લોકો ક્લાયન્ટની અંદર ચેક કર્યા વગર શું કરી દેશે, રેકોર્ડિંગ કરી દેશે.
સો ફોલ્સિફાઈંગ જે છે ક્લાયન્ટનું રેકોર્ડ કરો તો એના લીધે પણ ઇસ્યુ થાય. એટલે કેવું હોય છે ને કે પેશન્ટ જે છે એ તો ડેથ થઈ ગયું હોય અને જ્યારે તમે જુઓ તો ડેથના ટાઈમની અંદર બી વાઇટલ્સ જે છે ને લખ્યા હોય ને તો એની અંદર પલ્સ કમ્પ્લીટ હોય, એટલે નોર્મલ પલ્સ, નોર્મલ રેસ્પિરેશન, નોર્મલ SpO2 એવા જે છે રેકોર્ડ્સ મળતા હોય છે. સો જો રેકોર્ડ્સ જે છે એને તમે ફોલ્સિફાઈંગ રેકોર્ડ્સ જે છે નોટ ડાઉન કરશો તેના લીધે બી ડિસિપ્લિનરી એક્શન જે છે લઈ શકાય. Leaving a nursing assignment without properly notifying appropriate personnel, કે જે બી નર્સિંગ અસાઇનમેન્ટ જે છે એને તમે લીવ કરો, જે બી એપ્રોપ્રિએટ પર્સન જે છે એને નોટિફાઈ કર્યા વગર કે તમે જે વર્ક કરતા હતા, તમે જે અસાઇનમેન્ટ કરતા હતા એ તમે બીજા RN કાં તો બીજા જે તમારા કલીગ જે છે એને એપ્રોપ્રિએટ પર્સનને નોટિફાઈ કર્યા વગર તમે જે છે લીવ કરી દો તો એના લીધે બી ડિસિપ્લિનરી એક્શન જે છે લેવાઈ શકાય છે. Now the next is legal liability. એમાં ફર્સ્ટ છે law. Nurse are governed by civil and criminal law in roles as provider of services, employees of institutions and private citizens. એટલે જે નર્સિસ હોય છે એની અંદર સિવિલ એન્ડ ક્રિમિનલ લો જે છે મોસ્ટલી એની અંદર એ લોકો જે છે વર્ક કરતા હોય છે. The nurse has personal and legal obligation to provide a standard of care expected of a reasonably competent professional nurse. જેટલા બી નર્સ સ્ટાન્ડર્ડ ઓફ કેર પ્રોવાઈડ થવી જોઈએ એ પ્રોવાઈડ કરવાની. પ્રોફેશનલ નર્સ આર હેલ્ડ રિસ્પોન્સિબલ ઓર લાયબલ, રિસ્પોન્સિબલનો અનધર સિનોનિમ છે લાયબલ, ફોર હાર્મ રિઝલ્ટિંગ ફ્રોમ ધેર નેગ્લિજન્ટ એક્ટ ઓર ધેર ફેલિયર ટુ એક્ટ. પ્રોફેશનલ નર્સ જે છે રિસ્પોન્સિબલ હશે કે જે બી હાર્મ જે છે એ થતું હોય, જો તમે પ્રોપર કેર પ્રોવાઈડ નહીં કરો તો એના લીધે જે બી માલ પ્રેક્ટિસ અને નેગ્લિજન્સના લીધે હાર્મફુલ ઇફેક્ટ જોવા મળે એના માટે રિસ્પોન્સિબલ પર્સન જે છે એ નર્સ હશે. ટાઈપ્સ ઓફ લોઝ જે છે એ આપેલા છે. ફર્સ્ટ છે કોન્ટ્રાક્ટ લો. કોન્ટ્રાક્ટ લો ઇઝ કન્સર્ન વિથ એન્ફોર્સમેન્ટ ઓફ અગ્રીમેન્ટ અમોંગ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ. જે કોન્ટ્રાક્ટ લો જે છે એ અગ્રીમેન્ટ જે છે સાઇન કરેલા હોય પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ્સની અંદર. Then next is civil law. Civil law is concerned with relationships among person and protection of person's right. Violation may cause harm to an individual or property, but no grave threat to society exists. Now civil laws જે છે જનરલ લોઝ જે ફોલો થવા જોઈએ મોસ્ટલી એની અંદર જે પર્સનના રાઇટ્સ જે છે પ્રોટેક્ટ થવા જોઈએ અને રિલેશનશિપ જે છે મોસ્ટલી પર્સનની વચ્ચે પ્રોટેક્શનના લીધે જે પણ થતી હોય એ બધી જે છે સિવિલ લોની અંદર આવશે. જો વાયોલેશન થશે તો એના લીધે હાર્મફુલ ઇફેક્ટ જે છે ઇન્ડિવિજ્યુઅલ કાર પ્રોપર્ટીને થશે પણ જે સોસાયટી જે છે એને કોઈ હાર્મફુલ ઇફેક્ટ જોવા મળતી નથી. નેક્સ્ટ ઇઝ ક્રિમિનલ લો. Criminal law is concerned with relationships between individual and governments and with the act that threaten society and its order. A crime is an offensive against society that violates a law and it's defined as misdemeanor or felony. કે જે બી ક્રિમિનલ લો જે છે એની અંદર જે સોસાયટી જે છે એને પણ હાર્મફુલ ઇફેક્ટ થશે, ઇન્ડિવિજ્યુઅલ જે છે પર્સન જે છે એને પણ હાર્મફુલ ઇફેક્ટ એની પર થશે. એમાં ફેલોની જે છે એને મિસડેમેનર જોવા મળશે. ફેલોની મીન્સ કે મેન સ્ટ્રક્ચર જોવા મળશે, એટલે કે જે કિલિંગ છે, મર્ડર જે છે એ વસ્તુ જે છે ક્રિમિનલ લોની અંદર આવશે. અસોલ્ટ એન્ડ બેટરી જે છે એ પણ ક્રિમિનલ લોની અંડરમાં આવે. ફ્રોડ છે, નર્સ પ્રેક્ટિસ એક્ટ વાયોલેશન જે છે એ બધા જે છે ક્રિમિનલ લોની અંદર આવશે. કે નર્સ પ્રેક્ટિસ એક્ટ જે છે ઇન્સ્ટિટ્યૂટની અંદર અને સ્ટેટની અંદર ફોલો થવા જોઈએ. જો એનું વાયોલેશન થયું તો એ પણ એક ક્રિમિનલ લો છે. અને લાસ્ટ છે ટોર્ટ લો. ટોર્ટ ઇઝ civil wrong other than a breach in contract in which the law allows an injured person to seek damages from a person who caused the injury. એટલે જે બી જેવું અહીંયા થતું હોય છે કે એક્સિડન્ટ થાય ત્યારે જે બી જેનાથી પણ એક્સિડન્ટ થયો છે તો એ પર્સન જે છે એ જેને હાર્મ થઈ છે એને જે બી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની છે એનો આખો જે ખર્ચો જે છે જે બી ડેમેજ થયો છે એનો જે પણ ખર્ચો જે છે પ્રોવાઈડ કરે. સો સેમ ટોર્ટની અંદર પણ એવું જ હોય છે કે જે ઇન્જર પર્સન જે છે એને અલાઉ કરે છે કે તમે જેણે ઇન્જુરી કરી છે કે જેને હાર્મ કર્યું છે એ પર્સનની પાસેથી તમે જે બી ડેમેજ જે છે એનું તમે ખર્ચો આખો લઈ શકો. એ જે છે ટોર્ટ લો છે.
Next is negligence and malpractice. Negligence is conduct that falls below the standard of care. Negligence can include act of commission or act of omission. એટલે negligence જે છે એની અંદર જે છે જે સ્ટાન્ડર્ડ રૂલ્સ ફોલો થવા જોઈએ અને તમે નેગ્લેક્ટ કરો છો એના લીધે જે છે પેશન્ટ જે છે એની સેફટી મેન્ટેન નહીં થતી. The nurse who does not meet appropriate standard of care may be held liable. કે જે નર્સિંગ પ્રેક્ટિસ તમે કરો છો એ સ્ટાન્ડર્ડની સાથે કમ્પેર કરવામાં આવે અને જો પ્રોપર સ્ટાન્ડર્ડ ઓફ કેર જે છે પ્રોવાઈડ તમે નહીં કરો તો એના લીધે જે છે તમે લાયબલ થશો. Malpractice is negligence on part of nurse. Malpractice is determined if the nurse owned a duty to the client and did not carry out the duty and the client was injured because nurse failed to perform the duty. Now there is slight difference between negligence and malpractice. Same કાલે પણ કહ્યું હતું કે assault અને battery બંને વચ્ચે જે છે ડિફરન્સ છે જે હજી આગળ આવશે કે assault અને battery વચ્ચે શું ડિફરન્સ છે. સેમ એવું negligence અને malpractice વચ્ચે જે છે સ્લાઇટલી ડિફરન્સ જે છે બંને જે છે હાર્મ જ કરે છે પેશન્ટને અને જો હાર્મ થશે પેશન્ટને તો પછી એના માટે લાયબલ પર્સન પણ નર્સ જ હશે. સો માલપ્રેક્ટિસ જે છે એની અંદર બી શું થશે નર્સ જે છે એની જે ડ્યુટી જે છે એને ફોલો નહીં કરી હોય ઇન્ટેન્શનલી જે છે ફોલો નહીં થઈ હોય તો એના લીધે ક્લાયન્ટ જે છે એને હાર્મ થશે. ના પ્રૂફ ઓફ લાયબિલિટી કે કયા કયા પ્રૂફ હશે કે તમે રિસ્પોન્સિબલ નથી થયા તો એના માટે કયા કયા પ્રૂફ જે છે જોઈ શકાય. ફર્સ્ટ ઇઝ ડ્યુટી એટ ધ ટાઈમ ઓફ ઇન્જુરી. The duty existed between the plaintiff and defendant. એટલે જ્યારે બી કોઈ લીગલ વસ્તુ થાય એ વખતે જે ડ્યુટી ટાઈમિંગ જે હશે તો એટ ધ ટાઈમ ઓફ ઇન્જ્યુરી કયા કયા પર્સન પ્રેઝન્ટ હતા એ જે છે એના બેઝ પર જે છે પ્લેન્ટિફ કોણ છે અને ડિફેન્ડન્સ કોણ છે એ તમે નક્કી કરી શકો કે કોણ જે છે જેને હાર્મ થયું છે અને કોણ જે છે એણે હાર્મ કર્યું છે એટલે વિક્ટિમ કોણ છે અને જેને બી હાર્મ કર્યું છે એ કોણ છે. Breach of duty. The defendant breached duty of care to the plaintiff. કે જે બી ડિફેન્ડન્ટ જે છે એણે પોતાની ડ્યુટી જે છે ફોલો નથી કરી કે એને જે કેર પ્રોવાઈડ કરવાની હતી કે જે એક્શન એને લેવાની હતી એ એક્શન નથી લીધી તો એ બી એક પ્રૂફ છે કે તમે લાયબિલિટી જે છે મેન્ટેન થઈ શકે નહીં. Now proximate cause. The breach of duty was a legal cause of injury to the ક્લાયન્ટ એટલે કે કયા કોઝ થયો છે ક્લાયન્ટને જે છે બ્રીચ ઓફ ડ્યુટીના લીધે ક્લાયન્ટની અંદર જે છે કયા કયા હાર્મ થયા છે એ ચેક કરવાનું. ડેમેજ ઓર ઇન્જુરી. પ્લેન્ટિફ એક્સપિરિયન્સ ઇન્જુરી ઓર ડેમેજીસ ઓર બોથ એન્ડ કેન બી કમ્પન્સેટેડ બાય લો. એટલે કે કયા કયા ડેમેજ ક્લાયન્ટની અંદર થયા છે ઇન્જુરીના ડેમેજ થયા છે કાં તો ઇન્જુરીઝ થઈ છે તો એ બંને વસ્તુ જે છે એ ચેક કરવામાં આવે. ધ નર્સ મસ્ટ મીટ એપ્રોપ્રિએટ સ્ટાન્ડર્ડ of care when delivering care to the client. Otherwise, the nurse should be held liable if the client is harmed. પહેલેથી જ કહેતા આવે છે કે સ્ટાન્ડર્ડ ઓફ કેર જે છે એ તમારે પ્રોવાઈડ કરવાની. સો જે બી સ્ટાન્ડર્ડ ઓફ કેર જે છે પ્રોવાઈડ કરશો તો જ તમે લાયબલ નહીં હો. બાકી તો તમે જે બી એક્શન લેશો કાં તો પેશન્ટને હાર્મ થશે તો એના માટે લાયબલ પર્સન જે છે એઝ અ નર્સ તમે હશો. There are some examples કે negligent act કયા કયા હોય છે. First છે medication error that result in injury to the client. Now medication errors જે છે કેટલીક થતી હોય છે. Medication errors ની અંદર શું થાય તો on the time જે medications આપવાની હોય છે એ medication તમે ના આપો. જેટલા બી મેડિકેશનના રાઇટ જે છે ફોલો ના થયા હોય કે રાઇટ ટાઈમ રાઇટ પેશન્ટ રાઇટ ડોઝ રાઇટ રૂટ જેટલા પણ રાઇટ જે છે ફોલો ના થાય એના લીધે મેડિકેશન એરર્સ આવે છે એના લીધે જે છે જે બી ક્લાયન્ટને હાર્મફુલ ઇફેક્ટ થાય કાં તો ઇન્જુરી થાય તો એના માટે લાયબલ પર્સન જે છે એ નેગ્લિજન્ટ એક્ટ કહેવાય. પર્સન જે છે જે બી ઓન ડ્યુટી જે સ્ટાફ હશે એ રિસ્પોન્સિબલ હશે. Intravenous administration errors such as incorrect flow rate, failure to monitor a flow rate that results in injury to the client, infiltration and phlebitis. Now જો intravenous administration errors જે છે જોવા મળે એમાં જે ઇનકરેક્ટ ફ્લો રેટ હોય છે કેટલીક મેડિકેશન જે છે એના ફ્લો રેટ જે ડિસાઇડ કરેલા હોય. સો એવું હોય કે 1 અવરની અંદર તમારે ખાલી 60 ml કાં તો 50 ml કાં તો ડ્રોપ્સ જે છે ડિસાઇડ કરેલા હોય કે 1 મિનિટની અંદર તમારે 60 ડ્રોપ 15 ડ્રોપ 20 ડ્રોપ્સ કાં તો 25 ડ્રોપ્સ જે છે એટલું જ જે છે ફ્લુઇડ જવું જોઈએ. જો
કરેક્ટ કેલ્ક્યુલેશન નહીં હોય ડ્રગનું કાં તો જે બી મેડિસિનનું જે ઇન્ટરવેનસ એડમિનિસ્ટ્રેશન જે છે ને એનું, તો એના લીધે ક્લાયન્ટ જે છે એને હાર્મ થશે. મોનિટર કરવામાં તમે ફેલ થયા કે એના લીધે જે ઇન્જરીઝ થઈ એના ક્લાયન્ટની અંદર ઇન્ફિલ્ટ્રેશન જોવા મળે ઓર ફ્લેબાઇટીસ જોવા મળે. એટલે કે ઇન શોર્ટ અહીંયા જે હોસ્પિટલ્સમાં જે છે આઈવી આઉટ જાય એવો વર્ડ યુઝ કરવામાં આવે છે કે જે આઈવી ફ્લુઇડ જે હોય છે એમાં ઇન્ફિલ્ટ્રેશનના લીધે કાં તો ફ્લેબાઇટીસના લીધે જે ફ્લુઇડ કલેક્શન થાય કાં તો રેડનેસ જોવા મળે. તો આ બધું જે છે ઇન્ટ્રાવેનસ એડમિનિસ્ટ્રેશન એરરની અંદર આવશે. એ બધું જે છે નેગ્લિજન્સી તમારી શો કરે છે. Falls that occurs as a result of failure to provide safety to the client. Client safety is most important. જો client safety provide નહીં કરી હોય તો એના લીધે જે ફોલ્સ જોવા મળશે, ફોલ્સના કેસીસ હોય તો એ પણ નેગ્લિજન્ટ એક્ટ છે. Failure to use aseptic technique when indicated. Now કેટલીક પ્રોસિજરની અંદર ઇન્ડિકેશન્સ હોય છે કે aseptic technique should be followed. બટ જો aseptic technique ફોલો નહીં કરી હોય તો એ પણ નેગ્લિજન્ટ એક્ટ છે. Failure to check equipment for proper functioning. કે જે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરો છો એને તમારે પહેલા ચેક કરવાનું હોય છે. જો એ ચેક ના કર્યા હોય તો એના લીધે પ્રોપર ફંક્શનિંગ ચેક કરે છે કે નહીં એના લીધે એરર્સ જે છે આવી શકે. Burns sustained by the client as a result of failure to monitor bath temperature or equipment, protect the client from spills of hot liquid or foods. Now bath temperature જે છે એ તમારે ચેક કરવાનું હોય છે કાં તો ઇક્વિપમેન્ટ જે તમે યુઝ કરતા હો છો એનું ટેમ્પરેચર ચેક કરવાનું હોય. અને જે બી હોટ લિક્વિડ્સ કે ફૂડનો યુઝ કરો છો એનું સ્પિલ્સ હોય છે એટલે જો ક્લાયન્ટની ઉપર ફ્લુઇડ જે છે એ આખું સ્પિલ થઈ ગયું તો એના લીધે પણ ક્લાયન્ટને બર્ન થાય તો એ બી એક નેગ્લિજન્સ એક્ટની અંદર આવે. Errors in sponge instrument or needle counts in surgical cases, meaning that an item was left in a client. Now જે બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કર્યા હોય પ્રોસિજરની અંદર જે પણ સ્પોન્જ હોય છે કાં તો ગોસ્પીસનો યુઝ કરતા હોય છે આપણે કાં તો નીડલ્સ જે હોય છે જો એને તમે પ્રોસિજર પહેલાં પણ કાઉન્ટ કરો પ્રોસિજર પછી પણ કાઉન્ટ કરો જો આઇટમ જે છે મિસિંગ આવે એનો મતલબ કે શું થશે એ વસ્તુ જે છે ક્લાયન્ટની જોડે છે. મોસ્ટલી જે છે સર્જરીની અંદર આપણે ચેક કરતા હોય છે કે પહેલા સર્જિકલ પ્રોસિજર કે સર્જિકલ ઇન્સિઝન પહેલા કેટલી વસ્તુ આપણી પાસે છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા કાઉન્ટ કરવાના હોય અને પછી સર્જિકલ પ્રોસિજર પતે એના પછી ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે કાઉન્ટ કરતા હોય છે. ફેલિયર ટુ એડિક્વેટલી મોનિટર અ ક્લાયન્ટ્સ કન્ડિશન. ક્લાયન્ટની કન્ડિશન જે છે કેટલાક ક્લાયન્ટ્સની કન્ડિશન તમારે જે છે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવાનું હોય છે 24 અવર મોનિટરિંગ હોય. જો એને મોનિટરિંગ કરવામાં તમે ફેલ થયા તો એ બી નેગ્લિજન્સી જે છે આવશે. ફેલિયર ટુ રિપોર્ટ changes in client's condition to the primary healthcare provider. Now કેટલીક વાર ક્લાયન્ટ્સની અંદર એવું હોય છે કે ક્લાયન્ટની કન્ડિશન ઇમ્પ્રૂવ બી થાય છે ક્લાયન્ટની કન્ડિશન જે છે ઇમ્પ્રૂવ નથી પણ થતી કન્ડિશન જે છે વર્સ થતી જાય છે. સો જે ચેન્જીસ થાય છે ક્લાયન્ટની કન્ડિશનની અંદર એ તમારે જે પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર છે ક્લાયન્ટના એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. જો કન્ડિશન વર્સ થશે તો જે ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ એ ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ નથી એટલા માટે કન્ડિશન જે છે વર્સ થાય છે. જો કન્ડિશન જે છે ખરાબ થતી જાય છે તો પછી આપણે પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડરને ઇન્ફોર્મ નહીં કરીએ અને જે ટ્રીટમેન્ટ જે છે કન્ટિન્યુઅસ કરશું તો ક્લાયન્ટ જે છે એની કન્ડિશન વધારે ખરાબ થશે. અને જો કન્ડિશન ઇમ્પ્રૂવ થાય છે તો જે ટ્રીટમેન્ટ આપણે આપતા હતા ઇફેક્ટિવ છે તો હવે આગળ જે છે કેટલીક મેડિસિન કાં તો કેટલીક ટ્રીટમેન્ટ આપવાની કન્ટિન્યુઅસમાં જરૂરી નથી. સો ઇમ્પ્રૂવ થાય છે તો એ પણ તમે PHCP જે છે એને ઇન્ફોર્મ કરો. ફેલિયર ટુ ગીવ અ રિપોર્ટ or giving an incomplete report to the oncoming shift personnel કે જે બી રિપોર્ટ જે છે ઓવર આપવાનો આપણે એવું કહીએ છીએ. સો જે નેક્સ્ટ શિફ્ટની અંદર જે આવે છે સ્ટાફ એને તમે કમ્પ્લીટલી રિપોર્ટ જે છે એ આપ્યો ના હોય કાં તો ઇનકમ્પ્લીટ રિપોર્ટ આપ્યો હોય તો એના લીધે પણ જે છે પેશન્ટને હાર્મ થઈ શકે છે. જો એ પણ એક નેગ્લિજન્ટ એક્ટ છે. ઓકે આટલું રાખીએ આજે. Yes, ma'am. નેક્સ્ટ જે છે મંડે કાલે તો તમારા લોકોને રજા હશે ને Okay. Okay. વીકેન્ડ આવે એટલે સારું લાગે હે ને. બાકી તો આ આયરન વાળી વસ્તુ ને એટલે ઘરેથી બી બધા પ્રેશર આપતા હોય વાંચવા બેસો વાંચવા બેસો વાંચવા બેસો. ઘરેથી બધા એવું કે જ કરતા હોય કે તમે વાંચો અને કેટલાક તો વર્ક બી કરતા હશે ને જોબ કરતા હશે અને પછી સાથે સાથે
ક્લાસીસ ને વાંચવાનું કેટલા જોબ કરે છે? ઓકે, તો હોસ્પિટલ સાઈડ જોબ કરો છો બધા? ઓકે ઓકે. નર્સિંગ હોમ છે. એટલે થોડું અહીંયા tough- નર્સિંગ હોમ્સ વધારે હોય છે હોસ્પિટલ્સ કરતા. હા હા, એટલે સારું કહેવાય એમ તો. પ્રેક્ટિસ તમને મળી જશે તો. Yeah. અહીંયા બહુ હોય છે. અને હું છેલ્લા 10 વર્ષથી કરું છું નર્સિંગ હોમમાં જોબ, તો અને કાઇન્ડ ઓફ જોબની સાથે સાથે પછી રીડિંગ કરવું, ક્વેશ્ચન સોલ્વ કરવા થોડું અઘરું થઈ જાય. બધું જ. ઘર બી આઈ ડોન્ટ નો આમાંથી કેટલા મેરિટ છે, પણ મારે 13 વર્ષની છોકરી છે તો એનું બી છે. ઓહો હા. એટલે ટફ પડે. વેરી મચ. અને તો બી હોપ સો તમે બધા જ પાસ થઈ જાઓ. Thank you. હવે એમ બી હાર્ડ વર્ક કરો તો બધા પાસ થઈ જ જાઓ, એટલું બી ટફ ના લાગે. જો હાર્ડ વર્ક કરો તો ઈઝી લાગે, અને હાર્ડ વર્ક ના કરો તો પછી ટફ લાગે. ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા પ્રેક્ટિસ જે છે ને ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટલી. તમારો કોન્સેપ્ટ ફર્સ્ટલી થિયરિટિકલ ક્લિયર થઈ જાય, એના પછી તમે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો ને એટલે તમારા આવી જાય એમ. એટલું બધું ટફ ના પડે. સો આપણે આજે અહીંયા સ્ટોપ કરીએ. વીકેન્ડ એન્જોય કરો તમે બધા. પછી મંડે જે છે ક્લાસીસ ફરી આપણે કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, કોઈ ક્વેશ્ચન? No, ma'am. ઓકે, સો યુ ગાઈસ કેન લીવ. થેન્ક યુ. Have a good night, everyone. Good night. Bye.